નાવ ધ ક્લાસિફિકેશન. હવે આ જે એન્ટીકોએગ્યુલન્ટ્સ લેવામાં આવે છે એમાં પેરેન્ટ્રલ અને ઓરલ બે ટાઈપના એન્ટીકોએગ્યુલન્ટ્સ હોય છે. રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન એ બેઝ પર જ્યારે આપણે એને ક્લાસિફાઈ કરીએ ત્યારે પેરેન્ટ્રલ અને ઓરલ એટલે કે આઈએમ ઓર એસસી પેરેન્ટ્રલ રૂટ્સમાં જે રૂટ્સ આવે છે એ થ્રુ એન્ટીકોએગ્યુલન્ટ્સ આપવામાં આવે છે. એમાં ઇનડાયરેક્ટ થ્રોમ્બિન ઇન્હિબિટર્સ અને ડાયરેક્ટ થ્રોમ્બિન ઇન્હિબિટર્સ એટલે કે થ્રોમ્બિન છે એ બ્લડ ક્લોટ કરવામાં હેલ્પફુલ થતા હોય છે. તો એ જે થ્રોમ્બિન છે એને આપણે ઇન્હિબિટ કરવાનું છે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ હિપેરિન. હિપેરિન પર શોર્ટ નોટ પૂછાય છે. લો મોલેક્યુલર વેઇટ હિપેરિન્સ, ધ ફોન્ડાપેરિનિક્સ એન્ડ ધ ડોનાપેરિરોઇડ. These are the drugs which are act as a anticoagulant and the direct thrombin inhibitors, lepirudin, bivalirudin and ergotroban. Now the oral anticoagulants, the coumarin derivatives, the plant derivatives, the warfarin sodium, acinocomarol, the bicyl droxycoumarin, the indendione derivative, the phenindione. This is the drug of indendione derivative. એન્ડ આ મિકેનિઝમ છે એ કેડીટીમાંથી લેવામાં આવ્યું છે અને જે ડ્રગ્સના નામ છે એ તો ખાસ યાદ રાખવાના જ છે. ડાયરેક્ટ ફેક્ટર 10 એટલે કે જે કોમન પાથવે જે જનરેટ થાય છે પ્રોથ્રોમ્બિનનું એને જ ઇન્હિબિટ કરે છે. રોક્ઝાબિન એન્ડ ધ ઓરલ ડાયરેક્ટ થ્રોમ્બિન ઇન્હિબિટર ડેબિગાટ્રેન ઇટેક્ઝાઇલેટ. Now heparin, the strong anticoagulant, act by in vivo and in vitro. The molecular weight is 10,000 to 20,000. It contains the polymers of 2-sulfate disaccharide unit D-glucosamine L-iduronic acid and the D-glucosamine D-glucouronic acid. This is the biosynthesis of heparin. Heparin generally it is a synthesized in liver and circulate in the plasma. હવે જ્યારે હિપેરિન સિન્થેસાઇઝ લિવરમાં થાય છે તો એ વખતે શું થશે? હિપેરિન બાઇન્ડ્સ ટુ ધી એન્ઝાઇમ ઇન્હિબિટર એન્ટીથ્રોમ્બિન 3. હવે એન્ટીથ્રોમ્બિન 3 એટી સાથે જ્યારે હિપેરિન પ્લસ એન્ટીથ્રોમ્બિન 3 જ્યારે એકબીજા સાથે બાઇન્ડ થશે કે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ કયું? તો એન્ઝાઇમ ઇન્હિબિટર એન્ટીથ્રોમ્બિન 3. થ્રોમ્બિન છે એ બ્લડ ક્લોટ કરવામાં હેલ્પફુલ થશે એનાથી ઓપોઝિટ એન્ટીથ્રોમ્બિન 3 અલ્ટિમેટલી એક્ટિવેટ ધી એન્ટીથ્રોમ્બિન 3 ફેક્ટર. અને એન્ટીથ્રોમ્બિન 3 ફેક્ટર એક્ટિવેટ થશે તો સાથે સાથે 10A અને 9A એ ફેક્ટર પણ એક્ટિવેટ થશે. ધીસ ઇઝ ધ જસ્ટ ફિઝિયોલોજિકલ રિએક્શન. ધ હિપેરિન 1000 ટાઈમ્સ હિપેરિનની જે એફિકેસી છે જે રિઝલ્ટ જે ફાસ્ટલી સ્ટ્રોંગેસ્ટ એન્ટીકોએગ્યુલન્ટ કહેવાય છે એટલે કે 1000 ટાઈમ મોર પોટેન્ટ. ક્લોટિંગ ટાઈમ પ્રોલોંગ. અને ક્લોટિંગ ટાઈમ કોને કહીશું? કે જ્યારે કોઈ બ્લડ વેસલ રપ્ચર થાય છે અને ત્યાંથી જ્યારે બ્લડ ક્લોટ થાય છે એ ડ્યુરિંગનો જે ટાઈમ છે એને આપણે ક્લોટિંગ ટાઈમ કહીશું. તો હિપેરિન અને એન્ટીથ્રોમ્બિન 3 એનું કોમ્પ્લેક્સ જ્યારે બને છે ત્યારે ડિક્રીઝ ધી એક્ટિવેટેડ ફેક્ટર 10 અને થ્રોમ્બિન કે અલ્ટિમેટલી એ શું કરશે? 10 નંબરનું પ્રોથ્રોમ્બિન એક્ટિવ ફેક્ટર છે અને સાથે સાથે થ્રોમ્બિન છે એ બંનેને એની એક્ટિવિટી છે એને ડિક્રીઝ કરશે, રિડ્યુસ કરશે. હવે લો મોલેક્યુલર વેઇટ ઓનલી ઇન્હિબિટ ધી ફેક્ટર 10 નોટ ધી થ્રોમ્બિન. સ્ટુડન્ટ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર જીપેટ કે લો મોલેક્યુલર વેઇટ હોય છે જે 10,000 કરતાં લોઅર હોય તો એ ઇન્હિબિટ ધી ફેક્ટર નંબર 10 ઓનલી એટલે કે પ્રોથ્રોમ્બિનને એ ડિક્રીઝ કરશે અને થ્રોમ્બિનને અફેક્ટ નહીં કરે. હિપેરિન ઇઝ નોટ એક્ટિવ ઓરલી ગિવન બાય ધી એસસી ઓર આઈવી એટલે કે પેરેન્ટ્રલ રૂટ જ હિપેરિન માટે યુઝ થાય છે. શુડ નોટ ગિવન બાય ધી આઈએમ બિકોઝ ઇટ કોઝ ધી હિમેટોસ સ્કિન ઇરિટેશન એટલે કે જ્યારે આઈએમ થ્રુ આપવામાં આવે છે ત્યારે ઇટ પ્રોડ્યુસ ધી હાઇપર સેન્સિટિવિટી. સો હાઇપર સેન્સિટિવિટી ઇટ ઇઝ અ એડીઆર ઓફ ધી heparin. Heparin is metabolized in the liver
and the high molecular heparin not cross the BPB એટલે કે બ્લડ પ્લેઝન્ટલ બેરિયર, એટલે કે બેબી જ્યારે ફિટસ જ્યારે એટલે કે જ્યારે હાઈ મોલેક્યુલર વેઇટ હોય છે તો ઇટ ડઝ નોટ હેવ અ એબિલિટી ટુ ક્રોસ ધી પ્લેઝન્ટલ બેરિયર, એટલે કે જે એન્ટીકોએગ્યુલન્ટ્સ બ્લીડિંગ રિલેટેડ ડ્રગ્સ જે પ્રેગ્નન્સીમાં લેવામાં આવે છે તો ઇટ ઇઝ અ સેફ ઇન ધી પ્રેગ્નન્સી, એટલે કે એ બેબીનું પ્લેઝન્ટા કવર નહીં, જે કંઈ મટીરિયલ છે એ પ્લેઝન્ટા ક્રોસ કરીને બેબી સુધી નહીં પહોંચી શકે. સો ઇટ ઇઝ અ સેફ ઇન ધી પ્રેગ્નન્સી. નાવ ધ ADR anticoagulants, bleeding, hypersensitivity, alopecia it means the baldness or hair fall, and it produce the patches like just like a baldness, osteoporosis after long term use of the heparin. Now the contraindications: bleeding disorder, ulcer in the gut, renal failure, neurosurgery, severe hypertension and hemophilia. Now the heparin antagonist, mild overdose or stop the heparin, protamine કે જે આપણે કોએગ્યુલેન્ટ્સમાં જોયું હતું મિસેલેનિયસ એક્ટમાં, પ્રોટામાઇન સલ્ફેટ IV થ્રુ આપવામાં આવે છે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ જીપેટ કે હિપેરિનનું એન્ટીકોએગ્યુલેન્ટ્સ એન્ટાગોનિસ્ટ કયું હોય છે તો દેટ ઇઝ ધી પ્રોટામાઇન સલ્ફેટ. અને હિપેરિન છે સ્ટ્રોંગ ઇન એસિડ, તો પ્રોટામાઇન છે જે તે એ સ્ટ્રોંગ બેઝ એનો નેચર હોય છે વિચ ન્યુટ્રલાઇઝ ધી એક્ટિવિટી ઓફ ધી હિપેરિન, અને એનો ડોઝ છે 0.1 mg ફોર 100 યુનિટ ઓફ ધી હિપેરિન. એવી જ રીતે વારફેરિન છે, એને વારફેરિનને આપણે બ્લડ થિનર પણ કહી શકીએ. અને વારફેરિનમાં જનરલી જ્યારે પલ્મોનરી એમ્બોલસ ફોર્મ થાય છે તો એ વખતે ડૉક્ટર જનરલી એ બ્લડ ક્લોટને ડિઝોલ્વ કરવા માટે વારફેરિન યુઝ કરતા હોય છે. અને ઇટ પ્રિવેન્ટિંગ ધી હાર્મફુલ બ્લડ ક્લોટ્સ which help to reduce the risk of stroke and heart attacks. And a mechanism action of the warfarin, that is just related to vitamin K antagonist, which block the function of the vitamin K, and ultimately depletion of the reduce the form of vitamin K, which are vitamin K is a coagulant, એટલે vitamin K નું antagonist તરીકે યુઝ થાય છે warfarin, that serve as the cofactor for the gamma carboxylation of vitamin K dependent coagulation factor. So I hope this unit is well explained. Thank you.